આજે છે નાગપંચમ, તો અમે બધા જઈએ છીએ હાલ નાગપંચમનું દર્શન કરવા છે દાસર. રાત્રે બધા અમારા ગામમાંથી જ્યાં છે તેમને ડાલુ પિકઅપ લઈને અત્યારે જઈએ છીએ, તો નીકળી જાય છીએ અમે. તો બધાને હેપી નાગપંચમ. તો ઉભા રહે છે, ચા બા પી લઈએ. મિત્રો અમે દાસદ પહોંચી જાય છીએ હાલ, અને ગાડી આપણે ડાલુ પાર્કિંગમાં કરી દીધા. પાર્કિંગ સ્લોટ રાખો જોવા પાછળ. આજ પહોંચમના લીધે બહુ જ ગળદી છે, તો પાર્કિંગ કરીને આપણે એમાં મંદિર સાઈડ જઈએ. બીજા બધા ભાઈઓ જે આપણો ચાડાના આવ્યા છે એ બધા દર્શન કાલ રાતના નીકળ્યા તે હોય કરી દીધા છે, અને આપણે દર્શન કરીને મારા અંકલ હાલ છે વિશાલ લે અને સંપૂર્ણ બે. જો મિત્રો બધાના નેજા આવી ગયા, સજાઓ આવી જાય છે. મિત્રો જો પપ મંગાવે છે ત્યાં જણા પપ થઈ ગયો, પેલો નાસ્તો કરી લઈએ બસ, પેલા બધા જતા રહેશે. તો જો મિત્રો આપણે ઘેર આવી ગયા હતા, અને મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયું હતું. વ્લોગ તો ઘણો સ્ટોપ થઈ ગયો હતો, અને વર્તનમાં આપણે લીધું નહીં કોઈ. અને આપણે હાલ ખેતરમાં આવી જાય છીએ, અને મારા મમ્મી ગાય ભેંસો દૂધ કાઢી છે. તો આજે આવી ગયા, આજ છે નાગપંચમ, અને આજે આપણે જે પેલા ગલગોટા આવ્યા હતા એને થોડા ફૂલ આવી ગયા છે. તો આપણે મમ્મીને બધા એવું વિચાર્યું છે કે પહેલું આપણે મહારાજને પહેલાં ફૂલ અર્પણ કરીએ અને ફૂલ એકણ મેળવીએ. મિત્રો અમુક ફૂલ આવી ગયા છે બરાબર, તો આમાં જે સરસ મજાનો ફૂલ ખીલી ગયો છે થોડો તોડીને પહેલાં આપણે મહારાજે મૂકીએ, અને પછીનું વાવેતરનું જે છે આપણે માર્કેટમાં આપશું. આવી રીતે તોડીને મિત્રો ફૂલ ઠેરીને લઈ લીધા છે. તો આ ફૂલ આપણે પહેલાં આપણે કીધું મહારાજે ચડાવી દઈશું, સરસ મજાનું દર્શન કરતા હોઈશું. કેમ કે આપણે દાસ જ જઈને આવ્યા, પણ જે આપણા મંદિરે આપણે ખેતરમાં ત્યાં જ્યાં નહીં અમને પાણી પી દે. જો આપણે આવી જાય છીએ મંદિરે ફૂલ લઈને, તો ફૂલ એક એક લઈ દઈએ.
લાઈટો આકાર એટલે સારો ફોટો આવે. જો. કટો અમારા ઘર આવ્યા હતા ને કટન બે જઈએ છીએ રોમા પીરે મિત્રો આપણે બધા દર્શન કરતા છીએ હાલ અને ફૂલ કમ્પ્લીટ સરસ મજા મૂકીને દર્શન કરીને તો આપણે અમુક ખાઈ લઈએ. ખાવાનો ટાઈમ થયો છે, હજી ખાવાનું બનસ તો ત્યાં સુધી આપણે જઈએ શાંતિથી. તો સરસ મજાના દર્શન કરી લીધો બધા આપણે જઈને ફૂટબોલ મળ્યા. મિત્રો જો બનાવી ખાવાનું આજે કઠોળ ભાત ગોડી ફૂટબોલ મમ્મી ખા બે ગયો શું કહેવાય કઠોળ એમ નામ તો નહીં ખબર ખબર નહીં. ચલો મિત્રો ખાઈ લઈએ પહેલાં. એનું નામ કઠોળ.